તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો જો અમે ગામડામાં જો આવી રીતે રીંગણાના ઓળા શેકતી. તમે કઈ રીતે શેકો છો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આજે અમારે બનાવવાનો છે ઓળો, એટલે જો આવી રીતે રીંગણા શેકીએ અમે. ઓળો ખાવાની મજા આવે ને શાળામાં જો ભડકો કરી નાખ્યો છે. તમે શાળામાં ઓળો ખાધો કે નહીં કોમેન્ટ કરીને કહેજો ઘરના રીંગણાનો. તો જો આપણે રીંગણા શેકાઈ જશે ને બા જો બા હું તૈયારી કરી નાખી. તૈયારી કરી નાખી, રીંગણા શેકાઈ જશે, ફોલી લીધા છે આપણે. અને જો આ બધું સુધારી લીધું છે. જો શું છે બા? આ છે ડુંગળી, આ છે ટમેટા, આ છે મરસા, આ છે કોથમરી, આ છે લીંબુ. હા, અને લીલું લસણ નાખી નો બા તો ઈ સુલે. લીલું લસણ ઈ તો ઈ. જીરું નાખી દીધું ને બા? હા, જીરું નાખી. હા, તો પેલા તેલ લીધું તું ને વઘાર કરવા જીરું નાખી દીધું ને સુલે. ઓ બા, તમે ખાઓ કે સુલાનો ઓળો? જરૂરથી કમેન્ટ કરજો. જો આપણે બધું સુધાર્યું હતું, નાખી દીધું છે. જો હવે સારી રીતે સડવા દઈશું. અને જો હું દીવો બધી કરી આવીને મારા બાઈ તો બા થઈ બધું નાખી દીધું ને. આવો સરસ મજાનો આપણો ઓળો તૈયાર. જો આપણા ગામડાનો મસ્તીનો સુલે બનાવેલો. જો આવી ગયું ને મોઢામાં પાણી, લીલું લસણ ને કોથમરી ને કાબા. હા હો. લીંબુ ને તો હાલો બધા ઓળો ખાવા. જો અમે સાંજે વાળું કરવા બેસી જજો. આ ઓળો જો છાશ, જો બબલું, આ મરચા તળેલા ને રોટલા. તો હાલો બધા વાળું કરવા. જો સરસ મજાનો ઓળો છે. જો તમે ખાધો હોય તો કોમેન્ટમાં જરૂરથી કહેજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને હા, ફોલો જરૂરથી કરજો.